ભગવાન શિવને જપીએ એટલે શિવ બોલીએ એટલે મોજ આવે આવે ને આવે. સાક્ષાત પરમાત્મા ભગવાન શિવને પરબ્રહ્મ શિવ પણ એના બીજા ત્રણ ટુકડા પડ્યા કે શમ, શી અને વ. આ શિવ બોલીએ એ પહેલા શ બોલાય પછી શી થાય. શમ નિત્યમ, માત્ર શ બોલાય ત્યાં તો સુખ મળે. અને આપણે બધા આજનો સમાજ મટીરિયલિસ્ટિક છે, સુખ માટે તો બધા ભાગીએ છીએ, પણ સુખ મળી ગયું એટલે જરૂરી નથી કે આનંદ આવશે. ઘણા રૂપિયા હોય, ઘણી બધી સગવડતા હોય, ઘણું બધું ભૌતિક દ્રવ્ય ઘરમાં પડ્યું હોય, પણ અશાંતિ હોય, અજંપો હોય, મનમાં ઉદ્વેગ હોય તો માત્ર સુખ નહીં, શમ નિત્યમ સુખમ આનંદમ, સુખ તો આપે એની સાથે આનંદની લહેર કી આપી દે છે. આઠે પહોર એને આનંદ હોય છે. જે શંકરને ભજે ને એને આનંદ 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 હોય. શિવ કા દાસ કભી ના ઉદાસ. એની પાસે સગવડતા હોય તોય ભલે અને ન હોય તોય ભલે. એને બહુ બધું કહે ને તો એમ કહે કે કડકે તો કડકે મહાદેવ કે લડકે. અને જેનો મહાદેવ બાપ હોય, જે મહાદેવની નિત્ય પૂજા કરતા હોય, એના યોગક્ષેમ વહામ્યહમ, જવાબદારી બાપુ એની બને છે. જેનો પિતા સમર્થ હોય એ કદાચ બે પૈસા આમ તેમ કરી નાખે તો કોઈને બે ઉઘરાણી કરવા આવે ન આવે.